માર્કેટિંગ યાર્ડો ઈ ખેડૂતોને બિલકુલ કાબુમાં રાખી અને આ તથાકથિત રાજકારણીઓ પોતાના રોટલા શેકવાનું એક એપી સેન્ટર છે. એપી સેન્ટર છે, એપીએમસી નહીં દોસ્ત. ઈ તમને કહું છું, કરુણાની આપણે મને એમ થાય ખરેખર કોક માણસ જો આપણે ઘરે એમને રીંગણા વેચવા આવે ને એમ કે ને કે સાહેબ આ 8 કિલોની બોરી છે, તમે 8 રૂપિયા આપી દો બસ, તો આપણે માણસ તરીકે એમ થાય ના ના ભાઈ 8 રૂપિયામાં 8 કિલો ન લેવાય, બજારમાં 20 રૂપિયા મળે છે, હાલ હું તને 15 આપું કમસે કમ. આપણે માનવ સહજ માનવતાના નથી ભાઈ, 15 રૂપિયા હાલો, 5 રૂપિયા ઓછા બસ, પણ એટલા બધા તો સસ્તામાં લેતા જીવ ન હાલે. એ આરામ ખાયા હો તો બાકાયદા લે છે ને એનું પાછું બિલ આપે છે. મેં તને છેતરો, આલે મારું બિલ. તમે વિચાર તો કરો, તો સરકારમાં અક્કલ ન હોય? આવું તે હોતું છે ક્યાંય? હવે આ આવું ઠેર ઠેર છે, ઠેર ઠેર આવું છે. તમામે 220 જેટલા માર્કેટિંગ યાર્ડો છે. એક પણ માર્કેટિંગ યાર્ડમાં એનો ચેરમેન ગીતાજી ઉપર, અને પોતે જેને માનતા હોય એને કુળદેવી હોય તો કુળદેવી, દીકરી હોય તો દીકરીને, દીકરો હોય તો દીકરો, જેને માનતા હોય હાથ મૂકીને કહી દે કે અમારી ત્યાં કાંઈ કાળું ધોળું નથી થતું અને અમે ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ. ફટ છે કહી દે, લે મરદ હોય તો નહીં કે ફાટી પડશે.